આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતનું ફેમસ મહુડી તીર્થસ્થાનની પ્રસાદરૂપી સુખડીની રેસીપી, જે માત્ર આપણે 3 જ વસ્તુથી ઘરે સહેલાઈથી બનાવી શકીએ છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। માત્ર 3 વસ્તુથી આ સહેલાઈથી સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી સુખડી બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। અહીં આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ ને તે લોટ મેં લીધો છે। આપણે અહીં ઘઉંનો કરકરો એટલે કે ભાખરીનો લોટ નથી લેવાનો। રોટલીના લોટથી બનાવેલી આ સુખડી એકદમ સોફ્ટ બને છે। અહીં મેં 1 કપ જેટલો ગોળ લીધો છે। ગોળને આપણે આવી રીતે ચોપ કરીને લેવાનો છે, તેથી તે લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય। જો તમે ગોળના મોટા ટુકડા લેશો તો તે સુખડીમાં સારી રીતે મિક્સ નહીં થાય અને તે એકદમ ચિંગમ જેવી સુખડી બની જશે। તો ગોળને આપણે આવી રીતે ચોપ કરીને જ લેવાનો છે। અને તેની સાથે મેં અહીં 1 કપ જેટલું દેશી ઘી લીધું છે ને એકદમ સિમ્પલ એવું માપ। 2 કપ ઘઉંના લોટની સામે આપણે 1 કપ ગોળ અને 1 કપ ઘી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે સુખડી જે થાળીમાં પાથરવાની છે તે થાળીને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈએ। તો આવી રીતે થાળીને સરસ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે, તેથી જ્યારે આપણે સુખડીને ડિમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી નીકળી જાય। સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખીશું, તેમાં 1 કપ જેટલું ઘી નાખીશું। મેં અહીં નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ કડાઈનો ઉપયોગ કરી શકો છો। હવે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે રોટલીનો લોટ નાખી દઈશું અને ચમચાની મદદથી આપણે કન્ટિન્યુ આને ચલાવતું રહેવાનું છે। અહીં આપણે હવે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ પર કરી દેવાની છે। લોટને આપણે લો ટુ મીડિયમ ગેસ પર જ શેકવાનો છે, હાઈ ફ્લેમ પર આપણે નથી શેકવાનો। જો આપણે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું તો લોટ આપણો બળી જશે અને કડાઈમાં ચોંટી પણ જશે। અહીં મેં નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કર્યો છે, તેથી તેમાં લોટ નીચે એટલે કે તળિયા પર ચોંટશે નહીં। તો આવી રીતે કન્ટિન્યુ 5 થી 6 મિનિટ સુધી આપણે આ લોટને શેકી લેવાનો છે। આ લોટનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકતું રહેવાનું છે। લોટ આપણો શેકાવા લાગ્યો છે એ કેવી રીતે ખબર પડે? તો જ્યારે લોટ શેકાવાની સુગંધ પૂરા ઘરમાં આવે છે અને જ્યારે આ મિશ્રણને આપણે પહેલાં સ્ટર કરતા હતા એટલે કે ચલાવતા હતા ત્યારે થોડું થીક લાગતું હતું, પરંતુ જ્યારે ધીરે ધીરે લોટ શેકાવા લાગ્યો ત્યારે એકદમ તે લોટ હલકો થઈ ગયો એટલે કે ઢીલો થઈ ગયો। હવે તેમાંથી એક સરસ મજાની ખુશ્બુ આવવા લાગી છે। તો આ તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે કન્ટિન્યુ તેને ચલાવતું રહેવાનું છે। તો લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે ગેસને આપણે બંધ કરી લઈશું અને કડાઈને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે 1 થી 2 મિનિટ સુધી આને થોડીવાર ઠંડુ થવા દઈશું। આ શેકેલા લોટમાં આપણે તરત જ ગોળ નથી નાખવાનો, નહીંતર આપણી સુખડી છે તે એકદમ ચિંગમ જેવી બની જશે। તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો હવે 2 મિનિટ જેટલું થઈ ગયું છે અને તેમાં ગોળ આપણે એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને આપણે કન્ટિન્યુ આવી રીતે ચલાવતા રહીશું, તેથી ગોળ છે તે સારી રીતે તેમાં મિક્સ થઈ જાય। એમ જોવા જઈએ તો આપણું આ મિશ્રણ છે લોટનું તે ગરમ જ છે અને ગોળ તેમાં એકદમ સહેલાઈથી પીગળી પણ જશે। તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ગોળ મિક્સ થતો જાય છે તેમ તેમ આ સુખડીનું મિશ્રણ એકદમ ભેગું થતું જાય છે, કડાઈમાં એકસાથે ભેગું થાય છે અને થોડું થોડું ઘી પણ છોડવા લાગ્યું છે। ધેટ મીન્સ કે આપણું આ સુખડીનું મિક્સચર રેડી છે। અહીં આપણે જે થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી તે થાળીમાં આ બધું મિશ્રણ એડ કરી દઈશું। હવે ચમચાની મદદથી થાળીમાં આ મિશ્રણને આવી રીતે આપણે ફેલાવી દઈશું। હવે અહીં મેં એક વાટકો લીધો છે અને તેના પર મેં થોડું ઘી લગાડી દીધું છે। હવે આ વાટકાની મદદથી આપણે સુખડી પર આવી રીતે હલકા હાથથી આપણે એને પ્રેસ કરીશું, એટલે કે આપણે સુખડી એકદમ લીસી બનાવી દઈશું। હવે આ સુખડીને આપણે થોડીવાર ઠંડુ થવા રાખી દઈશું અને પછી જ તેના આપણે પીસીસ કટ કરીશું। તો તમે જોઈ શકો છો કે સુખડી આપણી બિલકુલ ઠંડી થઈ ગઈ છે। હવે તેના આપણે પીસીસ કટ કરી લઈશું। તમે તમારા મનપસંદ શેપથી એટલે કે ડાયમંડ શેપમાં કે સ્ક્વેર શેપમાં તમે કટ કરી શકો છો। અહીં આ સુખડીના પીસ તમે નાના અથવા મોટા પણ કરી શકો છો। તો રેડી છે આપણી મહુડીમાં મળતી પ્રસાદ રૂપે સુખડી।
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે આ સુખડી. હવે આપણે તેને ડિમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ સુખડી એકદમ સોફ્ટ બની છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.